Hello friends, my name is Dr. Deepak Dumadia and today we are going to learn about future continuous tense. Future continuous tense in Gujarati ચાલુ ભવિષ્યકાળ. ઉપયોગ જાણી લે પહેલાં. જે ક્રિયા ભવિષ્યમાં કરી રહ્યા હશું તે દર્શાવવા માટે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ વપરાય છે. બીજી વાર બોલું છું. જે ક્રિયા ભવિષ્યમાં ચાલી રહી હશે તે દર્શાવવા માટે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ વપરાય છે. ઇંગ્લિશમાં ધ કાઇન્ડ ઓફ એક્શન વિચ વિલ બી ગોઈંગ ઓન ઇન ફ્યુચર ઇટ્સ કોલ્ડ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. ધ કાઇન્ડ ઓફ એક્શન વિચ વિલ બી ગોઈંગ ઓન ઇન ફ્યુચર ઇટ્સ કોલ્ડ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. ફોર્મ્યુલામાં જે પેટર્ન છે એમાં પહેલાં સબ્જેક્ટ આવશે, પછી શેલ બી અથવા વિલ બી, વર્બ પ્લસ આઈએનજી, ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. ફરી એકવાર, સબ્જેક્ટ, શેલ બી અથવા વિલ બી, વર્બ પ્લસ આઈએનજી, ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. કન્ટિન્યુઅસ ટેન્સ છે એટલે કમ્પલસરી આઈએનજી આવશે ને આવશે જ. 2 મિનિટ. હા, બેસ. તો પેલો જ એક્ઝામ્પલ છે, બરાબર છે, કે હું તમને આવતીકાલે આ ટાઈમ પર નવો લેસન શીખવાડી રહ્યો હોઈશ. હું તમને આવતીકાલે આ ટાઈમ પર નવો લેસન શીખવાડી રહ્યો હોઈશ. તો આઈ વિલ બી ટીચિંગ અ ન્યૂ લેસન એટ ધીસ ટાઈમ ટુમોરો. હું તમને આવતીકાલે આ ટાઈમ પર નવું લેસન શીખવાડી રહ્યો હોઈશ. તો હું એટલે આઈ વિલ બી ટીચિંગ. જો કન્ટિન્યુઅસ ટેન્સ છે એટલે કમ્પલસરી આઈએનજી તો આવશે જ. તો આઈ વિલ બી ટીચિંગ અ ન્યૂ લેસન એટ ધીસ ટાઈમ ટુમોરો. તો હું આવતીકાલે તમને આ ટાઈમ પર નવું લેસન શીખવાડી રહ્યો હોઈશ. ઇન્ટ્રોગેટિવ કરવું હોય તો વિલ અથવા શેલ આગળ આવી જશે અને પછી સબ્જેક્ટ. તો shall I be teaching a new lesson at this time tomorrow? Question mark. Shall I be teaching a new lesson at this time tomorrow? Question mark. ચલો, નહીં શીખવાડી રહ્યું હોય તો I shall not be teaching a new lesson at this time tomorrow. બીજું એક્ઝામ્પલ આપું છું કે આપણે બધા આવતા વર્ષે સાથે દિવાળી ઉજવી રહ્યા હશું. આવતા વર્ષે સાથે દિવાળી ઉજવી રહ્યા હશું. તો વી વિલ બી સેલિબ્રેટિંગ દિવાળી ટુગેધર નેક્સ્ટ યર. વી વિલ બી સેલિબ્રેટિંગ દિવાળી ટુગેધર નેક્સ્ટ યર. શું આપણે બધા આવતા વર્ષે સાથે દિવાળી ઉજવી રહ્યા છું? વિલ બી સેલિબ્રેટિંગ દિવાળી ટુગેધર નેક્સ્ટ યર? ક્વેશ્ચન માર્ક. વિલ વી બી સેલિબ્રેટિંગ દિવાળી ટુગેધર નેક્સ્ટ યર? ક્વેશ્ચન માર્ક. હા, દિવાળી તહેવારનું નામ છે તો ડી કેપિટલ રહેશે, એ ખાસ યાદ રાખજો. નેગેટિવ સેન્ટેન્સ બનાવવું હોય તો વી વિલ નોટ બી સેલિબ્રેટિંગ દિવાળી ટુગેધર નેક્સ્ટ યર. અહીં આપણે બીજું એક્ઝામ્પલ પૂરો કર્યું. હવે પર્ટિક્યુલરલી ત્રીજો એક્ઝામ્પલ આપું છું, ધ્યાનથી સાંભળી લો. યુ વિલ બી રનિંગ યોર ઓન બિઝનેસ આફ્ટર 2 months. કે 2 મહિના પછી તમે તમારો પોતાનો બિઝનેસ ચલાવી રહ્યા હશો. યુ વિલ બી રનિંગ યોર ઓન બિઝનેસ આફ્ટર 2 months. હવે આનું ઇન્ટ્રોગેટિવ ને નેગેટિવ કેવી રીતના બનશે? તો વિલ આગળ આવી જશે. હું ઇન્ટ્રોગેટિવ બનાવું છું, નેગેટિવ તમે કમેન્ટ બોક્સમાં લખજો, બરાબર છે, તો થોડું મોટિવેશન મળશે. તો વિલ યુ બી રનિંગ યોર ઓન બિઝનેસ આફ્ટર 2 months? ક્વેશ્ચન માર્ક. વિલ યુ બી રનિંગ યોર ઓન બિઝનેસ આફ્ટર 2 months? ક્વેશ્ચન માર્ક. નેગેટિવ તમારે કમેન્ટ બોક્સમાં લખવાનું છે. તો અહીંયા આપણે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ પૂરું કર્યું, બરાબર છે. આગળના બધા વિડીયો સ્ટેપ બાય સ્ટેપ છે. પહેલાં બેઝિક ઇંગ્લિશના વિડીયો છે, એ 5 ડેઝ છે, ડે 1, ડે 2, ડે 3, ડે 4, ડે 5. એમાં બધું બેઝિક ઇંગ્લિશ છે. પછી આપણે પ્રેઝન્ટ ટેન્સ એક સાથે બધું પૂરું કર્યું. એના પછી પાસ્ટમાં બધા સ્ટેપ બાય સ્ટેપ બધા કવર કર્યા. અને હવે ફ્યુચરમાં આ બીજો, એના પછી લાસ્ટ ટેન્સનો વિડીયો રહેશે.
ટોટલ 12 ટેન્સ છે, કામના 11 છે અને અમે ઓફલાઈન ઓનલાઈન બંને ક્લાસીસ ચલાવે છે. સવારના 5 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી બેચીસ હોય છે, ઓનલાઈન ઓફલાઈન. મારો કોન્ટેક્ટ નંબર ને બધું બેઝિક ડિટેલ્સ બધી હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું. આજે એટલું રાખીએ. બાય, જય શ્રી કૃષ્ણ.